જંક ફૂડથી બાળકોને બચાવવા મહેસાણાની ડાવોલ ગ્રામ પંચાયતે મોટો નિર્ણય કર્યો। ખેરાલુના ડાવોલમાં ₹5-10ના પેકેટ અને પડીકાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। નિયમનો ભંગ કરનાર દુકાનદારને દંડ કરવાનો ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે। પ્રથમવાર ઉલ્લંઘન કરનાર દુકાનદારને ₹1000નો દંડ ફટકારવામાં આવશે। બીજી વખત જો ઉલ્લંઘન કરે તો દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે। તો ખેરાલુના ડાવોલમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ડાવોલ ગ્રામ પંચાયતે આ મોટો નિર્ણય કર્યો છે। ખેરાલુના ડાવોલમાં ₹5 અને 10ના પેકેટ અને પડીકાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નિયમનો ભંગ કરનાર દુકાનદારને પણ દંડ કરવાનો ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે। તો જંક ફૂડને કારણે બાળકોમાં શું અસર થઈ શકે છે તેના ઉપર નજર કરીએ। જંક ફૂડને કારણે વજન વધવું અને સ્થૂળતા જેવી સમસ્યાઓ નાનપણમાં જ આવી શકે છે। જંક ફૂડના કારણે બાળકોની અંદર વિટામિન અને મિનરલની ઉણપ પણ આવી શકે છે। આ ઉપરાંત દાંતમાં સડો થવાની પણ સંભાવના જંક ફૂડને કારણે વધી જતી હોય છે। તો કબજિયાત, પેટ ફૂલવું અથવા તો એસિડિટી પણ જંક ફૂડને કારણે થઈ શકે છે। થાક અથવા ઉર્જામાં ઉતાર ચઢાવ પણ અનુભવાઈ શકે છે। તો લાંબા ગાળે ડાયાબિટીસ અને હૃદય રોગ જેવા રોગનું પણ જોખમ બાળકોમાં વધી શકે છે।